તમારી લાઈફની અંદર જો કોઈ પ્રોબ્લેમ હોય ને તો તમે મૂવી જોવા જાઓ. અને જે છે હું અત્યારે હાલમાં જે મૂવી જોઈને આવ્યો છું, અને ગાઈસ જો તમે એ મૂવી જોઈ લો તો તમારી લાઈફના છે ને બધા પ્રોબ્લેમ દૂર થઈ જાય. તો એવી જ જે મૂવી જોઈને આવ્યો છું, લક્ષ્યભેદ. હવે જે છે મૂવી લક્ષ્ય વેધી શકે એમ છે કે નહીં એની આપણે વાત કરી લઈએ ગાઈસ. તો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ એન્ડ માય નેમ ઇઝ અક્ષય. ગાઈસ હું મૂવીની કોઈ સ્ટોરીની વાત નથી કરી શકવાનો, કેમ કે ગાઈસ મૂવી મેં ખુદ જ પૂરી નથી જોઈ. તમે ખુદ અગર ટ્રેલર જોઈ લેશો ને એકવાર તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. હા, પ્રફુલ્લિત થઈ જશે. પ્રફુલ્લિત નહીં થઈ જાય, પ્રફુલ્લિત થઈ જશે કે યાર મૂવીનો જે મજાક ઉડાડવામાં જે આ મૂવી માટે આવ્યો છે ગાઈસ, મારે જે છે આ મૂવીને પ્રોડ્યુસર જે બી છે એમની સાથે એકવાર મીટિંગ કરવી છે. કેમ કે યાર જે પ્રમાણે મૂવી માટે અમને પૈસા આપ્યા છે, લાગતું નથી કે પૈસા આપ્યા જ હોય. કેમ કે જે પણ આપણે ડાયલોગ ડિલિવરી ગાઈસ એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમને લિટરલીમાં એવું લાગશે તમે કોઈ થિયેટરમાં નહીં, એના કરતાં તો ટીવીની અંદર તમે કોઈ બહુ જૂના જમાનાની કોઈ સિરિયલ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણેના ડાયલોગ, બીજીએમ તો યાર વાત જ નહીં કરવી આપણે બીજીએમની. બીજીએમ તો છોડો, પ્રેઝન્ટેશન ભાઈ છોડી જ નહીં શકાય એવું. વીએફએક્સ એટલે ભાઈ સાહેબ, મેં એક વસ્તુ મેં જોયું ને ગાઈસ, જે એક સીન એવો આવે છે ગાઈસ, ખબર નહીં શું થાય છે, ગાડી ચાલતી હોય છે અને વાત કરતો હોય છે ભાઈ એમની છોકરી સાથે, અને એના પછી ગાડીની અંદર ગાડી પાણીમાં પડી જાય છે. ભાઈ જેવો મેં શોર્ટ જોયો, મેં કીધું બાપા આપણાથી આ બધું સહન નહીં થાય, મૂકો આ બધું. હું ઘરે લિટરલીમાં આવતો રહ્યો. નથી જોઈ સાહેબ મેં આપણે પૂરી મૂવી નથી જોઈ. હું આ મૂવીનું મેં વચ્ચે બંધ કરી દીધું હતું. ભાઈ કોઈ સ્ટાર આપણે આપવા નથી ભાઈ. હું સ્ટાર હોત ને કદાચ જો સિસ્ટમ આપણે રાખી હોત, અને સ્ટાર રાખવાનું બનતું જ નથી ભાઈ, આપણે આપવાનું જ નથી થતું આ મૂવી માટે. એનું રીઝન જ આ છે કે ભાઈ ફાલતુમાં ફાલતુ મૂવી છે ગાઈસ. લિટરલીમાં કહું છું, હું તો જોઈને પછતાયો. જો તમારે પછતાવાની ઈચ્છા હોય તો તમે જોઈ આવો. કારણ કે એવું આપણે ગુજરાતમાં કહેવત છે કે ખાઈએ પછતાય ના ખાઈએ પછતાય. તો ખાઈને પછતાવો, સારું રહે છે કે નહીં એ તમે જે છે આ મૂવી જોઈને આવશો ને એટલે તમને ખબર પડી જશે ગાઈસ. તો મને તો બહુ બકવાસ મૂવી લાગી છે ગાઈસ. તમને જે છે સારી લાગે તો તમે જોઈ શકો. કેમ કે મને તો ભાઈ મેં જે થિયેટરની અંદર 3 વખત ધુરંધર 2 જોયું, એનું ડોલ્બી સાઉન્ડ સાંભળ્યો મેં મૂવીનો. એની શું કેવું સાહેબ, મૂકો હવે, નથી આપણે રિવ્યુ આપણો આટલો અહીંયા બંધ જ આપણે કરી લઈએ ગાઈસ. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જે છે આ વિડીયોને સારા એવા જો આપને લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ આપ કરી લો. ઘણા બધા જે છે સારી પણ મૂવીના રિવ્યુ આપને જોવા મળી જશે ગાઈસ. તો બાય બાય.